બોટાદ ગઢડા નગરપાલિકા ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ સત્તા મેળવવાના મજબૂત દાવા કર્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે કહ્યું કે બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપની સત્તા છે અને આ વખતે પણ ભાજપની જ બોડી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે આ વખતે બંને નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવશે તેવો દાવો વ્યક્ત કર્યો। બોટાદ નગરપાલિકા અને ગઢડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે। આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહેશે। તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે। અમારી તૈયારી કમ્પ્લીટ પૂરેપૂરી છે જ અને અમે પ્રદેશમાંથી અમારા પ્રતિનિધિઓ ઉમેદવારો પસંદગી માટે અમારું પહેલીથી એક જે વિસ્તારનો ઉમેદવાર આવતો હોય એ ઉમેદવારના કાર્યકરોને સાથે રાખી અને એ મતદારોને વિશ્વાસમાં લઈ ઉમેદવાર અમે પસંદ કરીએ એટલે અમને ક્યાંય કોઈ રોકી નહીં।